નમસ્કાર મિત્રો, તારીખ છે 11 ફેબ્રુઆરી 2026 વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના ભાવ વિશે આપણે માહિતી મેળવવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ નોંધાઈ છે। ક્યારેક સોનાના ભાવ વધે છે તો ક્યારેક ઘટાડો નોંધાયો છે, જ્યારે મંગળવારે ફરીવાર સોનાના ભાવમાં ફેરફાર નોંધાયો છે। તો મિત્રો, MCX જે ચાંદીના વાયદા અગાઉ જે સરખામણીએ લગભગ 5,700 પ્રતિ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનામાં એક જ દિવસની અંદર 2,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે। કિંમતી ધાતુના ભાવમાં માત્ર નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને આગામી દિવસોની અંદર હજુ પણ ઘટાડો આવે તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને અત્યારે જે ટાટા સિલ્વર એક્સચેન્જ ફંડની લઈને નિફ્ટો ઇન્ડિયા સિલ્વરની સુધીમાં ઘટાડો નોંધાયો છે અને આગામી દિવસોની અંદર વધુ ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને આજે સોનાનો ભાવની વાત કરીએ તો સોમવારે MCX વાયદા પ્રમાણે 1,58,086 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 1,56,000 રૂપિયા સુધી સોનાનો ભાવ જોવા મળ્યો છે, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો 2,065 રૂપિયાની સસ્તી થઈ છે અને તેમની ઊંચી કિંમત છે અત્યારે 1,93,056 રૂપિયા સુધી સોનું અત્યારે ભાવ બોલાઈ રહ્યો છે। આજે સોનામાં ટ્રેન્ડિંગ મેશન 5 મે 2026ની સરખામણી MCX વાયદાની વાત કરીએ તો 2%એ 4,505 રૂપિયાથી લઈને 2,57,715 રૂપિયા પ્રતિ કિલો થયા છે। જ્યારે સિલ્વરની વાત કરીએ તો 2 એપ્રિલની ડિલિવરી માટે સોનાના વાયદા 2,005 રૂપિયાથી 2%ની ઘટીને 1,56,000 રૂપિયા સુધી 10 ગ્રામ સોનાનો ભાવ જોવા મળ્યો છે। તો મિત્રો, આગામી દિવસોની અંદર આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારમાં સોનાના ચાંદીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને ડોલરના નબળા પડે તો વચ્ચે અગાઉ મેન્શન 2%નો ઘટાડો નોંધાય તેવી સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી જાઓ। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।